શું તમે પણ પરફેક્ટ મોહનથાળની રીત શોધો છો? તો આ વિડીયો તમારા માટે જ છે. ગુજરાતીઓની દિવાળી મોહનથાળ વગર શક્ય જ નથી. તો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આપણે આજે મોહનથાળ બનાવતા શીખીશું. 2 કપ ચણાની દાળ લઈશું, એને દરદરો મિક્સર જારમાં પીસી લઈશું. તમે ઘરે ન પીસવા માંગતા હોય તો નજીકની કોઈ પણ ઘંટીમાં તમને ઇઝીલી આ ચણાનો લોટ મતલબ કે મોહનથાળનો લોટ મળી જશે. તો એના અંદર આપણે 1/4 કપ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ અને 5 ટીસ્પૂન ઘી લઈને મિક્સ કરી દઈશું અને પછી આવી રીતે ચાળણીની મદદથી ચાળી દઈશું, જેનાથી દાણેદાર ચણાનો લોટ થશે અને બહારના જેવું જ ટેક્સચર આવશે. જોઈ શકો છો કેટલા દાણા, બધા જ દાણા મેશ કરીને આપણે ચાળણીની મદદથી અંદર કાઢી નાખવાના છે. પછી 2 કપ ઘી લઈશું. મારે બીજો કપ નહીં બગાડવો હતો એટલે મેં એના 1 કપમાં યુઝ કર્યો છે. 2 કપ ઘી લઈશું અને જે બેસન આપણે દાણેદાર બનાવ્યું હતું એને આપણે એના અંદર નાખીશું. પરફેક્ટ મેઝરમેન્ટ એ છે જેટલો ચણાનો લોટ એટલું જ ઘી અને એટલી જ ખાંડ. એટલું ધ્યાન રાખજો. જે કપ લેવો અથવા તો ગ્રામમાં તમે માપો, જેટલા કપ લેવાના હોય ચણાની દાળ એટલા કપ ઘી અને એટલા કપ ખાંડ રહેશે. બરાબર છે? આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે અને ચણાનો લોટ આવી રીતે ધીમા તાપે શેકવાનો છે. આવો હલકો અને ફૂલી જશે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 2 બાઉલ સુગર લીધી છે. 1 બાઉલ જ વોટર લેજો, વધારે નહીં લેતા, નહીં તો કૂક કરવામાં સમય જશે. આવી રીતે દૂધમાં આપણે ફૂડ કલર એડ કરીશું. 5 થી 6 એલાયચી લઈશું, એને સાઈડ પર કાઢી દઈશું. ગ્રીન લીવ્સ હોય એ ચામાં નાખી દઈશું, જેનાથી ચાનો ટેસ્ટ બમણો થઈ જાય. જાયફળ લઈશું, મેશ કરીશું અને કૂક કરીશું ધીમા તાપે. આપણે ચાસણી બરાબર ચાસણી પરફેક્ટ હશે તો મોહનથાળમાં કંઈ જ ભૂલ નહીં થશે. બરાબર છે? આવી રીતે થોડી વારે આપણે ચાસણી ચેક કરતા રહેવાનું છે, જેનાથી ચાસણી આગળ પડતી ન જાય. જો આગળ પડતી જશે ને તો કડક થઈ જશે. જો ધીમી રહેશે ને તો વાંધો નહીં આવશે. 1 દિવસ પછી પણ મોહનથાળ પરફેક્ટ જામી જશે, પણ આગળ પડતી ચાસણી જવી જોઈએ નહીં. તો આવી રીતે ધીમે ધીમે આપણે ચેક કરતા રહીશું. જોઈ શકો છો, હવે હું તમને બતાવું છું. આ પરફેક્ટ ચાસણી આપણી થઈ ગઈ છે. આવી રીતે થોડી વારે ચપટી મારશો ને એટલે એક તાર થશે જે તૂટશે નહીં. એટલે એક તાર તૂટ્યા વગરનો એક તાર થવો જોઈએ. બરાબર છે? આપણી પરફેક્ટ ચાસણી તૈયાર થઈ ગઈ છે. અને તમારે ઇન્સ્ટન્ટ ખાવો હોય તો 1.5 તારની ચાસણી કરવાની. જે ઇલાયચી, જાયફળ ને ફૂડ કલર ને બેસન શેકીને મૂક્યો તો એ આપણે મિક્સ કરી દઈશું. તમારે ઇન્સ્ટન્ટ ખાવો હોય તો નોટ કરજો 1.5 તારની ચાસણી. મેં જે ચાસણી રેડી કરી છે 1 દિવસ પછી મોહનથાળ જામશે. ડ્રાયફ્રૂટ સ્પ્રેડ કરીને આપણે મૂકી રાખીશું 1 દિવસ માટે. આ જે મેં બનાવ્યો છે એ સવારે બનાવ્યો છે અને બીજા દિવસે સવારે મેં તમને આ કટ કરીને બતાવ્યો છે. જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઢીલો અને બહારના જેવો જ મોહનથાળ બનશે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.